પ્રારંભે પ્રચંડ વરસાદ અને આ અવિરત વરસાદ હજી પણ ચાલુ જ છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9। હું છું હાર્દિક મોદી અને ભાવનગરમાં આ પ્રચંડ પ્રહાર વરસાદનો જે પ્રકારે થયો છે, ભાલ પંથકની વાત કરીએ। ભાલ પંથક પાણી જોવા મળી રહ્યું છે। ભાલ પંથકના અનેક ગામોમાં ફરી વળ્યા છે વરસાદી પાણી। કાળુભાર ડેમના દરવાજા ખોલાતા ભાલ પંથકમાં વરસાદી પાણી ઘૂસ્યા તો માઢિયા, સનેસ, સવાઈનગર, સવાઈકોટ ગામ હજુ પણ તે પાણીમાં જ છે। અતિ ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તારમાં જનજીવન ખોરવાયું છે। ભાવનગરના ભાલ પંથકના લોકોની મદદે પહોંચ્યા છે અધિકારીઓ। તાલુકા પંચાયતના અધિકારી પણ મદદ અર્થે પહોંચ્યા છે એ ગામડાઓમાં। તો ભાવનગરની ખાસ વાત કરીએ ને તેમાં પણ ભાલ પંથકમાં વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે અને ત્યાંની હાલની સ્થિતિ જાણવા માટે સંવાદદાતા અજીત ગઢવી સાથે લાઈવ વાત કરીશું અને ત્યાંની સ્થિતિ જાણીશું। અજીત, ભાલ પંથકમાં સતત પાણી ભરાયેલા છે, લોકોની વિકટ પરિસ્થિતિ છે, આપની પાછળ ટ્રેક્ટર પણ દેખાય છે। શું રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે અને અધિકારીઓ પહોંચ્યા હોય તેવી પણ માહિતી છે? હાલ શું સ્થિતિ ભાલની? हार्दिक बात કરવામાં આવે તો જે 2 દિવસથી ભાવનગર જિલ્લાની અંદર અવિરત વરસાદને લઈને અનેક જગ્યાએ મુશ્કેલી સર્જાણી હતી। મહુવાથી લઈ પાલીતાણા અમુક વિસ્તારોની અંદર ભારે મુશ્કેલી થઈ હતી, રેસ્ક્યુ પણ થઈ ગયા હતા। જો કે સદનસીબે છેલ્લા 24 કલાકથી એવું કહી શકાય કે 18 કલાકથી વરસાદ બંધ હોવાને લઈને ધીરે ધીરે પાણી ઓસરતા મુશ્કેલી ઓછી થઈ રહી છે। ત્યારે અમે વાત કરશું, અત્યારે અમારી સાથે જીતુભાઈ વાઘાણી પણ અમે અત્યારે ભાલ વિસ્તારની અંદર ઊભા છીએ। ભાલ વિસ્તારની અંદર લોકોની મદદ માટે આવ્યા છે। એના સ્થાનિક ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સનેસ ગામમાં ઊભા છીએ। લોકોને પાણીની અંદર આપ જોઈ શકો છો કે સમગ્ર ગામ છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયું છે। ત્યારે તેમની પાસેથી જ વાત કરશું। જીતુભાઈ, શું કહેશો આ સમગ્ર વિસ્તારની અંદર લગભગ જે ભાલ વિસ્તારના ગામો છે, સનેસ હોય, સવાઈનગર, સવાઈકોટ, પાળિયા, માઢિયા, બધા ગામો પાણીમાં ગરકાવ થયા છે। લોકોની મુશ્કેલી માટે તમે મદદ માટે આવ્યા છો, ત્યારે શું કહેશો? દેવળિયા, સવાઈનગર, રાજગઢ, મીઠાપર, માઢિયા, સનેસ, ખેતા ખાટલી, વેળાવદર, કેરી, વેગડ, ગેલો, કાળુભાર નદીનું પાણી એ અહીંયા આપ પણ જાણો છો કે જે પ્રકારે મેઘ અને વરસાદ આવ્યો છે એ પ્રમાણે ખૂબ વરસાદ પડ્યો છે અને એનું પાણી એ અહીંયા ઓવરફ્લોનું આવી રહ્યું છે। આ ગામોમાં મુશ્કેલી ન પડે એના માટે બધા અમે ટીમ સાથે, તંત્ર પણ અહીંયા ખડે પગે છે। કલેક્ટર સાથે પણ વાત કરી છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સાથે પણ વાત કરીને હું આવ્યો છું। એમણે પણ સૂચનાઓ આપી છે। અહીંયા પહેલાં તો એમને તાત્કાલિક રાહત મળે એના માટે ફૂડ પેકેટ, જમવાની તકલીફ ન પડે અને પાણીનો નિકાલ થાય એના માટે હમણાં જ અમે હિટાચી લઈને KCL જે અહીંયા કંપની કામ કરી રહી છે એમને કહીને એ હિટાચી પણ લેવા હોય છે ને જ્યાંથી પાણીનો નિકાલ છે। જીતુભાઈ, ગાયોને પણ બહુ મોટી સંખ્યામાં એવું જાણવા મળ્યું છે કે 300-350 ગાયોનો પણ બચાવ કરવામાં આવ્યો છે। ગૌશાળા આપ પણ જાણો છો, આપ પણ ગૌસેવક તરીકે ગઢવીભાઈ ખૂબ કામ કરો છો, સેવા કરો છો। અપંગને નિરાધાર ગાયો છે ત્યાં અપંગને સાચવે છે, અપંગને સારી ગાયો કરીને પણ ત્યાં રાખે। કોઈ ધંધો નથી કરતા, દુજાળી ગાયો પણ નથી। એ ગાયો એ વાછરડા હોય કે વાછરડી હોય એ 350 જેટલી શિફ્ટ કરી છે, કારણ કે ત્યાં પણ પાણી ભરાણું છે। ત્યાં લગભગ 18 લાખ જેટલો ઘાસચારો પણ છે, એમને નુકસાન ન થાય એટલે પણ ત્યાં અમે બધાએ સાથે મળીને એ ત્યાં પાળા કેળા છે ત્યાં ધૂળના ભગવાનને પ્રાર્થના કરીએ તો શિફ્ટ કરી લીધા છે। અહીંયા પણ આ બધા ગામોમાં અમે સાથે ફૂડ પેકેટ, નાના મોટા બાળકોને તકલીફ ન પડે એટલે બિસ્કિટ વગેરે લેવા, પણ માનવતા એ સૌથી પહેલી છે। એમને કેમ મદદ પહોંચે એના માટે તંત્ર, TDO પણ અહીંયા હાજર છે, SDM પણ હમણાં આવી રહ્યા છે અને આપ સૌ પણ સંવેદનાથી જોઈ રહ્યા છીએ। ભગવાનને પ્રાર્થના કરીએ આ પાણી વધે નહીં અને ઉતરે, અને વધે તો પણ એમને પહોંચી રહીએ એ પ્રકારે તમામ વ્યવસ્થા તંત્ર કરી રહ્યું છે। મદદે આવ્યા છે અને આપણે સૌની ફરજ છે। જીતુભાઈ વાઘાણી આ વિસ્તારના ધારાસભ્ય અત્યારે લોકોની મદદ માટે આવ્યા છે। ત્યારે આપ જોઈ શકો છો કે સમગ્ર વિસ્તારની અંદર પાણી થઈ ગયું છે અને અત્યારે લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયું છે। ત્યારે લોકો જે તંત્ર છે તે પણ પ્રયત્ન કરી રહ્યું છે। જો કે સદનસીબે પાણી ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે। પાણીનો પ્રવાહ જે સમસ્યા ઊભી થઈ છે હાર્દિક, તે ઉપરવાસમાં ગઢડા સહિતના જે વિસ્તારની અંદર ભારે વરસાદ એટલે કે ગઢડાની અંદર 14 ઇંચ ગઈકાલે વરસાદ પડી ચૂક્યો હતો, જેને લઈને કેરી નદી, કાળુભાર, રંગોળી આ તમામ નદીમાં ભારે 2 કાંઠે નદી વહી જતા, ગાંડી તૂર થતા નદીઓ થતા આ જે સમગ્ર પાણીનો પ્રવાહ છે તે ભાવનગર જિલ્લા તરફ એટલે કે ભાલ વિસ્તારમાં તરફ વહી ગયો છે અને જેને લઈને મુશ્કેલી સર્જાણી છે। વાત કરવામાં આવે ભાલ વિસ્તારની, આ ભાવનગર જિલ્લાનો એક સાઈડનો વિસ્તાર છે જે ભાલ વિસ્તારની અંદર અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ચૂક્યું છે। આપ જોઈ શકો છો કે ઘરોની અંદર પાણી ઘૂસી ગયું છે। અનેક જે પશુધન છે તેને બચાવવા માટે પણ પ્રયત્નો કરવામાં આવ્યા હતા। જો કે કોઈ જગ્યાએ સદનસીબે એક જગ્યાએ રેસ્ક્યુ
કરવામાં આવ્યું હતું ત્યાં 40થી વધારે લોકોને એને યોગ્ય સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા, તેમનો બચાવ થઈ ચૂક્યો છે। ત્યારે તંત્ર પણ પ્રયત્ન કરી રહ્યું છે કે કોઈ પણ જગ્યાએ કોઈ મુશ્કેલી ન પડે। લોકોને અપીલ કરાઈ રહી છે કે તમે કોઈ જાન માલ કે મિલકતની ચિંતા કર્યા વગર એવી જગ્યાએ જો વરસાદ વધે તો એવી જગ્યાએ જાઓ, ઊંચા સ્થળ પર જાઓ, જેથી કરીને કોઈ મુશ્કેલી ન ઊભી થાય। અત્યારે એવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, પરંતુ ગામોની અંદર પાણી જે છે તે ઓછું થવું જોઈએ તે પ્રમાણમાં ઓછું નથી થઈ રહ્યું, કારણ કે જે દરિયો જે છે તેની ત્યાં અત્યારે પાણી રોકાઈ ગયું છે। અત્યારે તંત્ર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે જે નેશનલ હાઈવે છે તે તોડીને પણ પાણીને નિકાલ કરવામાં આવે, જેથી કરીને આ પાણી ઓછું થાય, કારણ કે જનજીવન ઉપર હવે અસર થવા માંડી છે। જો 3 દિવસમાં આ પ્રકારની પાણીની સ્થિતિ હોય, કારણ કે અહીંયા પશુધન પણ રહે છે, બહુ મોટી માત્રામાં વિસ્તારમાં છે, ત્યારે અહીંયા ગંદકીની સમસ્યા ઊભી થવાની શક્યતાઓ છે, મચ્છરનો ઉપદ્રવ થવાની શક્યતાઓ છે, મંદવાડ પણ થવાની શક્યતાઓ છે। ત્યારે હેલ્થ વિભાગ, ફાયર બ્રિગેડ, તંત્ર અને સ્થાનિક ધારાસભ્ય પણ અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે કે કોઈ પણ સંજોગોએ લોકોને કેવી રીતે મદદ કરી શકાય, લોકોને કેવી રીતે આ મુશ્કેલીમાંથી બહાર કાઢી શકાય। આ બધી સમસ્યાનો હાર્દિક એક જ ઉપાય છે કે પાણી ઓસરે, અને જો વરસાદ જો હજુ આવે તો મુશ્કેલી વધી શકે તેમ છે, કારણ કે વરસાદ આવે તો કોઈ પણ પ્રકારનો ઉપાય નથી, કારણ કે પાણીનો યોગ્ય જે નિકાલ થવો જોઈએ તે નિકાલ નથી। અને ઉપરવાસમાં પણ જ્યાં વરસાદ વહે છે, વરસાદને લઈને વધારે માત્રામાં ગઢડાના ઇતિહાસની અંદર પહેલીવાર 14 ઇંચ એક સાથે 24 કલાકની અંદર વરસાદ પડ્યો છે, ત્યારે આ સમસ્યા ઊભી થઈ છે। ત્યારે આવનારા સમયની અંદર લોકો રાહ જોઈ રહ્યા છે કે આ પાણીનું જે ઓસરે તેની રાહ જોઈ રહ્યા છે। ત્યાં સુધી તંત્ર, સ્થાનિક લોકો, સ્થાનિક સંસ્થાઓ, ગામના લોકો, સરપંચો બધા જ લોકો મદદમાં ઉતરી ગયા છે કે કેવી રીતે આ લોકોને મુશ્કેલી ન પડે અને કેવી રીતે ક્યાં સુધી આ પાણી ઓસરી જાય, પશુધનને બચાવવા માટેના પણ પ્રયત્નો છે। હાર્દિક, બિલકુલ આભાર અજીત સમગ્ર માહિતી બદલ। તો આપે આ દ્રશ્યો જોયા છે ભાલ પંથકના, કેવી રીતે અલગ અલગ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને સતત આખો જે વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, આખું ભાલ પાણી થયું હોય તેવા દ્રશ્યો પણ આપે જોયા।